ભાવનગરમાંથી સમાચાર સામે આવ્યા છે। ભાવનગર શહેરમાં આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। હિન્દુ યુવા સંગઠન દ્વારા આ અવસરે નીલમબાગ સર્કલ ખાતેથી એક વિશાળ બાઇક રેલી અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા શહેરના નર્મનગર, પાનવાડી, જસુનાથ ચોક, હલુડિયા ચોક અને ઘોઘા સર્કલ જેવા મુખ્ય માર્ગો પર ફરી હતી, જ્યાં શિવાજી મહારાજના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। શોભાયાત્રાની પૂર્ણાહુતિ શિવાજી સર્કલ ખાતે કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સંગઠનના આગેવાનો અને રાષ્ટ્રપ્રેમી યુવાનો જોડાયા હતા। ભાવનગરમાં શિવાજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। હિન્દુ યુવા સંગઠન દ્વારા શોભાયાત્રા યોજાઈ હતી। નીલમબાગથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શહેરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા છે તે ફરી હતી અને મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકર્તાઓ છે તે જોડાયા હતા। હું ઉદય દવે, હિન્દુ યુવા સંગઠન જિલ્લા પ્રમુખ। આજનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે શહેરનો છે અને તેની તૈયારી છે। હા, છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમ ભાવનગર ખાતે યોજવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં ભાવનગરના અલગ અલગ વિસ્તારોમાંથી યાત્રા નીકળશે। આ યાત્રામાં ઘણી બધી અલગ અલગ પ્રવૃત્તિઓ અને અલગ અલગ કૃતિઓ કરવામાં આવશે। છત્રપતિ શિવાજી મહારાજની થીમ પણ તૈયાર કરવામાં આવી છે, એ પણ અહીંયા જોવા મળશે। હું ઉદય દવે, હિન્દુ યુવા સંગઠન જિલ્લા પ્રમુખ। આજનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે શહેરનો છે અને તેની તૈયારી છે। હા, છત્રપતિ શિવાજી